મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 શ્રદ્ધાના વિભાગોનો શ્લોક નંબર 4 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। યદંતે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસા પ્રેતાના ભૂત ગુણાન ચ અન્ય યજંતે તમસા જનાહ। અર્થાત સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે। આ શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બાહ્ય કર્મ અનુસાર પૂજા કરનારાઓની વિવિધ પ્રકારના વર્ણવે છે। શાસ્ત્રાજ્ઞા પ્રમાણે એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ પૂજવા યોગ્ય છે, પરંતુ જે લોકો શાસ્ત્રોનો આદેશ જાણતા નથી કે તેમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ પ્રાકૃત ગુણોમાં પોતાની વિશિષ્ટ સ્થિતિ પ્રમાણે જુદી જુદી વસ્તુઓને પૂજે છે। સત્વગુણી લોકો સાધારણ રીતે દેવોની પૂજા કરે છે। બ્રહ્માજી, શિવજી તથા ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય વગેરે દેવોમાં સમાવેશ થાય છે। તે દેવો અનેક છે। સત્વગુણી મનુષ્ય કોઈ વિશેષ હેતુપૂર્વક કોઈ વિશેષ દેવને પૂજે છે। એ જ રીતે રજોગુણી મનુષ્ય અસુરોને પૂજે છે અને સ્મરણ કરે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વખતે કલકત્તાનો એક માણસ હિટલરની પૂજા કરતો હતો, કારણ કે યુદ્ધની મહેરબાનીથી પેલા માણસે કાળા બજારમાં વેપાર કરીને ઘણું બધું ધન ભેગું કરેલું। એવી રીતે જે લોકો રજોગુણી તથા તમોગુણી હોય છે તેઓ સામાન્ય રીતે કોઈક જોરાવર મનુષ્ય ઈશ્વર તરીકે પસંદ કરી લે છે અને એમ માને છે કે કોઈ પણ વ્યક્તિને ઈશ્વરની જેમ પૂજી શકાય છે, એને સમાન ફળ પામી શકાય છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।